અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપી મનસુખ સાગઠિયાનો કબજો ક્રાઇમ બ્રાન્ચે લીધો છે। સાગઠિયા સામે નકલી મિનિટ બુક બનાવવાનો વધુ એક ગુનો નોંધાયો છે। મનસુખ સાગઠિયાને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સંવાદદાતા સની મૈયર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સની, રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જેટના વાસ્તવમાં હવે તોરલ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જેટના તપાસ કરી રહી છે અને સમગ્ર બાબતને લઈને ટીપીઓ મનસુખ સાગઠિયાની ધરપકડ કર્યા બાદ તેઓના રિમાન્ડ અર્થે સાથે રાખવામાં આવશે। રિમાન્ડની તપાસ પૂર્ણ થયા બાદ તેઓને જે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનો છે તે દાખલ કર્યો હતો, જેમાં સાગઠિયા વિરુદ્ધ નકલી મિનિટ બુક બનાવવાનો જે ગુનો છે તે દાખલ થયો હતો। તે દરમિયાન અત્યારે આ સમગ્ર બાબતને લઈને રિમાન્ડ આભાર સની જાણકારી માટે।